હેલો ફ્રેન્ડ, ગુડ આફ્ટરનૂન. કેમ આફ્ટરનૂન? ચટાણા ગયા છે બહાર જવાનું. હું કીધું વંથલી અને વરસાદ આજ ચાલુ થઈ ગયો છે. કાલ બહુ બફારો હતો, જો ધીમે ધીમે ઠંડી થોડો પલટી ગયો છે, રોકાઈ ગયો છે અહીંયા. પછી પણ અમારું શું છે, અહીં ગાડી બંધ થઈ ગઈ છે અત્યારે. અત્યારે આ 6 કિલોમીટર આવક જવું, 6-7 કિલોમીટર. આ આવક જવાક અમારે 18 કિલોમીટર છે. એટલે આમ નવલોથી ફરી જવું પડે ને, એમાં વાર લાગે. ખરીદી કરવી નથી કરીએ પછી વરસાદ ચાલુ હોય પણ ન નીકળે, કારણ કે આડો અમારે ખારો આવે. ખારામાં પાણી ઉતરે પછી જઈ નવું કરીને ગયા હતો ને, છત્રી લઈ આવ્યો, 2 છત્રી લઈ આવ્યો છે. મારે રેનકોટ હોય વાંધો ન, ઘીરે જરૂર પડે એટલે લઈ આવ્યો ઘર હતું. મારે તો રેનકોટ હોય, હું રેનકોટ કંઈ જતો હોય, રખડતો હોય. અને આજ આપણે છે ઇન્ડિયાના ઇન્ડિયા અને ઇંગ્લેન્ડનો સેમિફાઇનલ મેચ જોઈ છે. તો અફઘાનિસ્તાન તો હતું આફ્રિકાનું, હારી ગયું છે. અને આફ્રિકા ફાઇનલમાં પૂરી ગયું છે. સાંજે શું થાય જોવાનું છે. વરસાદ થાય ને તો ઇન્ડિયા ડાયરેક્ટ ફાઇનલમાં આવી જાય, અને નગર મેચ થાય તો એમાં જે જીતશે ઇન્ડિયા કે ઇંગ્લેન્ડ, એ ફાઇનલમાં જાય. અને આફ્રિકા ફાઇનલમાં પૂરી ગયું. તો 36 બતાવું લે વખત હતા ને કે 2 છત્રી લેવી છે, 2-3 2 લઈ. આ 12 હરિયાવાળી છે અને આ ચાપવાળી છે. 2 છત્રી લીધી. અમારે ઝીંઝવા વાઢી એવા છે. આનું કટિંગ ચાલુ કરવું છે. વાડીએ આપણે ક્યારા કર્યા એ વાવવા છે. ઢોર નથી તો એ આપણે અગાઉથી વાવી દઈએ. ગમે તે ઢોર લેવું ને તો એ કાંઈ ન આવશે. અટાણે સોટી જાય ચોમાસામાં, પાણીની અટાણે જરૂર ન પડે. વરસાદ વેધર તમારે વેધર ગાજે છે. વંટલી ઘડી વારમાં રોકાવું પડ્યું હતું, બહુ ગાજતો હતો. ઝીંઝવાનું કામ એ ચાલુ કરશું, કટિંગ કરવાનું ધીમે થોડા એ પણ બતાવીશ. આમ ફરીને જવું પડે ને, બહુ વાર લાગે. આ છત્રી છે, આ છે ને એ 12 હરિયાવાળી છે. આમ તો સાપારીને કેટલા હરિયા આવતું મને નથી ખબર. 2 છત્રી લેવી હતી ફાઇનલ. હજી એક લેવી છે, એ આજકાલ નોખી પ્રકારની લેવી, એ રીતની છે. ગરમી જેવું છે અને અમારે છે ને ઝીંઝવાનું કામ હાલતું થયું છે. તો એવી રીતે કટિંગ કરીને બતાવીએ અમે. પંખો હાલતો કર્યો છે, એવી રીતે કટિંગ કરે. કેબલ પંખો હાલતો કરતું છે. વાર બહુ લાગે. એ રીતે કાતર એક ગાંઠું કરી નાખવાની હોય. જામ એકદમ કાપી આવે. હાલ એવી રીતે છે ને, હાલ જિંદગી મોટી કાતરી કરી નાખવાની રેડી. એકદમ કઈ થઈ જવાનું. એટલું કટિંગ થયું તો બહુ વાર લાગે ભાઈ. ઝીંઝવો તો ઝીંઝવો હેલો નથી. એટલે ઓઈલો એટલો પડ્યો છે, એટલો અડધો કાલ કરજો. આ એક ક્યારો વાવ દેવો, કાલ એક ક્યારો પ્રમદી વાવશું. કરશું લઈ આવશું. ટેબલ ફેન રાખ્યો છે એટલે હવા વાંધો ન આવે. કાલ વાવી આવો છે સવારમાં જ. વરસાદ ન હોય એટલે વાવી આવો. ત્યાં વાર કહું વાવતા 1-1.5 કલાક થાય. 1-1.5 કલાક થાય. એમાં વાર નહીં લાગે વાવતા. ફટાફટ કરતા વાવી ગયો છે. ફ્રીજમાં કંઈક પડ્યું છે કેસ, મને ખબર જ નહીં. હા, આ છે સોડા મસાલા. મને ખબર નહોતી, નકર તો પૂરી થઈ ગયું હોય આ નાસ્તા ભેગી મારે. હાલો ફ્રેન્ડ, વાડી આવી ગયા અને આપણે કાલે ઝીંઝવા કટિંગ કર્યો હતો ને એ વાવી છે. ચા પાણી પી લીધો હવા ચાલુ છે. જામાં કોથરામાં ભર્યો હતો, જામાં વાવ્યો હે. જાય
અને છે ને એવી રીતે આ ગાંઠ હોય ને એ રીતે આ રીતે આમ ખોઈ દેવાની હોય. દવા હોય કે બીજું કંઈ ન હોય. દાડી વાવી હોય બાકી બધી અડધે ક્યારે પૂગી ગયા છે.
આવતા રહ્યા એક ક્યારો વાવી દીધો અને કાલે રાત્રે છે ને આપણે મેચ ચાલતો હતો ઇન્ડિયાનો અને ઇંગ્લેન્ડનો 2022 આપણે સેમીફાઇનલમાં 10 વિકેટ આવ્યો હતો ને કાલે વેર માર્યું કે 10 વિકેટે એને ઓલ આઉટ કરી દીધું અને ભારત ફાઇનલમાં પ્રવેશ કરી ગયો હતો અને કાલે છે 29 તારીખે સાઉથ આફ્રિકા હમ ફાઇનલ એ કોઈ મેચ હાર્યું નથી હવે આ છેલ્લો મેચ છે એ જીતે અને વર્લ્ડ કપ અને હારી રનર ટીમ અને હવે આપણે વિડીયો કરી પૂરો અત્યારે હોય તો કાંઈ પાછો ભાવન થાય વિડીયો સારો લાઈક કરજો શેર કરજો બાય.